આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. 55 વર્ષ પહેલા બનેલા અને અનેક વાવાઝોડા, ભૂકંપ સહન કરેલા ખાંભાના પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેડાના કઠલાલ અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માત થયો. ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ખોખરાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બનતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા દ્વારકા નગરીમાં થનગનાટ જોવા મળ્યો. ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોટેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વભંડોળના 15.47 કરોડ સહિત કુલ મળી 845.10 કરોડના બજેટને બહાલી આપવામાં આવી. સિંગતેલના ભાવમાં વધારો યથાવત. 5મા દિવસે સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો. કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસ છૂટછાટ જાહેર કર્યાને પગલે ભાવમાં ઉછાળો આવ્યો. સતત બીજા દિવસે ભાવ વધારો થયો. 2 દિવસના ભાવમાં 50% ઉછાળો નોંધાયો. નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં થઈ રહેલા વિકાસની સરાહના કરતા જણાવ્યું કે 800 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા તાપી રિવર બેરેજ થકી દાયકાઓ સુધી પીવાના પાણીનું નિરાકરણ અને પૂરવા ખાતરમાંથી મુક્તિ મળશે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ આજે અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો. 18 ગુનામાં નાસ્તા ફરતા ગુજરાત ટોપ મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયાને ઉજ્જૈનમાંથી ફોર્ચ્યુનર કારમાં ડ્રાઈવર સાથે અમરેલી એલસીબીની ટીમે ઝડપી લીધો. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ, કચ્છ અને ત્યારબાદ અરવલ્લીના મોડાસામાં પણ ગુનો નોંધાયો. તાપી જિલ્લાના કાકરાપાડામાં પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત. કચ્છમાં એલસીબીની કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. કચ્છના માનકુવા નજીકથી ખનીજ ભરેલા વાહનોથી પશ્ચિમ કચ્છ એલસીબીએ સપાટો બોલાવ્યો. સીએનજી કટ પાસેથી એલસીબીની ટીમે 3.53 લાખથી વધુનો દારૂના મુદ્દામાલ સાથે 3ને ઝડપી 2ને વોન્ટેડ જાહેર કર્યા. જિલ્લા એલસીબીની ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જેમાં બાતમીના આધારે સીએનજી કટ પાસે વોચમાં ઊભા દરમિયાન બાતમીવાળી કાર આવી પહોંચતા તેને અટકાવી તપાસી. કારમાં તપાસ કરતા કારની વચ્ચેની સીટ તથા પાછળની સીટ નીચે ગુપ્ત ચોરખાના બનાવી તેમાં માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પકડાયેલ ઇકો કાર ચાલક, પેસેન્જર, કબજાની ઇકો 4 વ્હીલ વગર પાસ પરમિટે ભારતીય બનાવની વિદેશી દારૂનો જથ્થો ભરી રેડ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 172 જેની કિંમત ₹38,950નો જથ્થો વિદેશી દારૂ ભરેલી મારુતિ સુઝુકી કંપનીની ઇકો 4 વ્હીલર નંબર, જેમાં કિંમત ₹3 લાખ, આરોપીઓને કબજામાંથી મળેલ 4 નંગ મોબાઈલ, આરોપીની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા મળી કુલ ₹3,53,110ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. કડોદરાના ચલથાણ નિયોર રોડ ઉપરથી કડોદરા પોલીસે 3.16 લાખના ચોરીના ડીઝલ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી. ટેમ્પાની પાછળના ભાગે પ્લાસ્ટિકના 6 કેરબામાં 180 લીટર ડીઝલ ભરેલ મળી આવ્યું, જેની કિંમત ₹16,560નો મુદ્દામાલ પોતાના કબજામાં રાખવા માટે બિલ તેમજ કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા મુદ્દામાલ ચોરી છળકપટથી મેળવેલાનું જણાઈ આવતા ચાલક વિદ્યારામ રામસ્નેહી પાલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદ પોલીસે છેલ્લા 2 વર્ષથી ઇંગ્લિશ દારૂના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કેશોદ બાયપાસ પાસેથી ઝડપી લીધો છે. જૂનાગઢના મેદરડા ખાતે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ હરેશભાઈ અમીપરાને કોઈ પોસ્ટ ફેસબુક ઉપર મૂકવાના ઈરાદે પોલીસે પૂછપરછ માટે બોલાવી બેસાડી દીધા. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ મેદરડા પોલીસ મથકે કાર્યકર્તાઓ સાથે દોડી જઈ પોતાના કાર્યકરને કયા કારણસર બેસાડી રાખ્યા તે બાબતે પોલીસનો જવાબ માંગ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા પંથકમાં 4 દિવસ પહેલા થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ધરમપુર સીમ વિસ્તારમાં 2 મકાનના નકુચા તોડી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. દ્વારકા એલસીબી પોલીસે બાતમીના આધારે ખંભાળિયાની સોની બજારમાં દબોચ લીધા. એક મહિલા અને 2 પુરુષ સહિત શખ્સોને 1,55,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે શીતળા માતાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સરહદી સુઈગામ જેવા વિસ્તારમાં શીતળા માતાના અનેક પરચા જોવા મળ્યા. લોકોમાં અનેક શ્રદ્ધા માતાજી પ્રત્યે હોય છે, ત્યારે લોકો ખૂબ જ માતાજીની પ્રતિ શ્રદ્ધા ધરાવે છે.
તેમની અસીમ કૃપાથી લોકોના દુઃખ દૂર થતા હોય છે. તેની મનોકામના પૂર્ણ થતી હોય તે સરહદી સુઈગામ તાલુકામાં આવેલું શીતળા માતાના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. મેઘરજ તાલુકાના મોટી પાંડોલી ગામની મોટી પાંડોલીમાં 65 વર્ષીય ખેડૂત નગીનભાઈ ખરાડીએ પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે છાતીમાં દુખાવો પડતા એક ખેડૂત મદદ માટે દોડી આવ્યા. તેમણે સ્થળ પર જોયું કે નગીનભાઈ ખેતરમાં ઢળી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોના પરિવારજનોને જાણ કરતા નગીનભાઈને સારવાર અર્થે ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા. ફરજ પરના તબીબોએ ખેડૂતને ખરાડીને મૃત જાહેર કર્યા હતા. અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળાના કલ્યાણગઢ ગામે ટ્રેક્ટર ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં ખાનગી કંપનીના ટ્રેક્ટરના ટાયર નીચે કચડાતા 2 વર્ષના બાળકનું મોત થયું છે. જૂનાગઢ ગિરનાર સીડી પરના વેપારીઓ કલેક્ટરને આવેદન આપ્યા બાદ પણ પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગિરનાર સીડી પરના વેપારીઓએ સતત 3જા દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતી માતા પર પંખો તૂટી પડતા પોતે સારવાર લેવાની નોબત આવી છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોઝપુરા ગામના ગ્રામજનોએ ગામમાં ચાલતી સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટાચારને લઈને ભ્રષ્ટાચાર મામલે શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા. ત્યારે પિરોઝપુર ગામના 3 તેમજ પાટણના એક વ્યક્તિ સામે શંખેશ્વર મામલતદાર દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદને પિરોઝપુરાના ગ્રામજનોએ પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને રજૂઆત કરી આવેદન આપ્યું છે. યુજીસી દ્વારા રાજ્યની યુનિવર્સિટીને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ માટે લોકપાલ નિમણૂક કરવા આદેશ કર્યો છે, જેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવી પડશે. અમરેલી જિલ્લામાં આવેલા ધારીના સફારી પાર્ક નજીક 2 ડામા મથા સિંહોના આટાફેરાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદ જિલ્લામાં આવેલા બરવાડા મામલતદાર સહિતની ટીમે બરવાડા શહેરની ખોરા જે વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજના યોજના અંગે આકસ્મિક ચકાસણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાંથી 100 જેટલા રામ ભક્તોએ રામલલ્લાના દર્શન માટે રવાના થયા, જેમાં જય શ્રી રામના ગોત સાથે લોકોએ અયોધ્યા જવા માટે રવાના કર્યા. કચ્છમાં આવેલા મુન્દ્રામાં ગત રાત્રિ દરમિયાન આગનો બનાવ બન્યો, જેમાં વર્ધમાન કાંટાની બાજુમાં ગોડાઉનમાં આગના કારણે લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી. તાપી જિલ્લામાં આવેલા સોનગઢ તાલુકાના ચીખલી, ખડકલા, દેવલપડા, ખરસી, ખંજર, રૂપવાડા, રાણીઆંબા, ચાપાવાડી, રામપુરા, કોઠારમાંથી પસાર થનાર નવી રેલવે ગુજ લાઇનના વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા. મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડામાં દિવસ અને દિવસે વ્યાજખોરોનો આતંક વધી રહ્યો. વ્યાજખોરોના 2 દિવસની ઘટના સામે આવી. દેશમાં ડ્રગ્સ સપ્લાય માટે નવી લાઇન શરૂ થઈ, જેમાં પહેલી વખત વેરાવળ દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાયું. અંદાજિત 350 કરોડનું હેરોઇન ઝડપાયું છે. ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટના સેન્ટરના સંયુક્ત ઉપક્રમે 23, 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 4 દિવસીય ઉદ્યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટર વિતરણ તેમજ ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે, ત્યારે દાંતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમો નેવે મૂકીને ધાકધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે. જૂનાગઢના ભેસાણ તાલુકામાં ઘઉંનું વાવેતર 7,000 હેક્ટરમાં થયું હોય, ત્યારે જિલ્લાની વાત કરવા જઈએ તો 1 લાખ હેક્ટરની આસપાસ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. પંચમહાલના શહેરા સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા અનાજ અને કરિયાણાની ખાનગી વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી. ઘઉં અને ચોખા ડાંગરનું ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં કરી 5 જિલ્લા વેપારીઓના ત્યાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. તાપી જિલ્લાના કાકરાપાડામાં PM નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું, જેમાં નવી સિવિલ હોસ્પિટલના જવાનો દ્વારા મૃતક પોલીસ કોન્સ્ટેબલને અંતિમ સલામી આપવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થયા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા દરમિયાન કોમી ચમકલું સર્જાયું હતું. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી. ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરતા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો.
અમદાવાદમાં ઓડાએ વર્ષ 2024-25 માટે 1624.96 કરોડનું બજેટ રજૂ કર્યું. જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ગુજરાત શિક્ષણ કર્મચારી સંઘ દ્વારા શુક્રવારે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા રોડ ભક્તિરંગમાં રંગાયેલા જોવા મળશે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 20મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો. સ્થાનક અને અનુસ્થાનક કક્ષાના 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં યુવકોએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકમાં ડમી વેબસાઇટ બનાવી, જેમાં લોભામણી જાહેરાતો આપી દેશભરના લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે. સાબરકાંઠામાં આવેલા તલોદમાં તસ્કરો બેખૌફ બન્યા. વધુ 2 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો. સુરતના રસ્તાઓ પર છાસવારે સ્ટન્ટ કરનારાઓને પોલીસના કાયદા પાઠ ભણાવતી હોય છે, તેમ છતાં સુધરે બીજાને એવા ક્રોફ સાથે 2 લબરમૂછિયા ઇલેક્ટ્રિક મોપેડ પર જાહેરના રસ્તા પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા. જૂનાગઢના માડાવદરમાં જૂના બંદૂકને લઈને એક યુવાનના છરીના ઘા ઝીકી હત્યા થયાના સમાચાર મળી રહ્યા છે. મૃતકનું નામ જગદીશ ઉલવા હોવાનું જાણવા મળ્યું છે. તે માડાવદરના રઘુવીર પરામાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ નવા ન્યૂઝ. નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ